મારું નામ વઘાસિયા ધ્રુવ છે. હું 7th સેમ સિવિલ એન્જિનિયરિંગ જ્ઞાનમંજી ઇનોવેટિવ યુનિવર્સિટીનો સ્ટુડન્ટ છું. અમે ધોલેરા શહેર ઉપર મિનિએચર મોડલ બનાવેલું છે. આ જે આખું મોડલ છે એ અમારા ફેકલ્ટીના ગાઈડન્સ ગૌરાંગ ચૌહાણ એણે અમને આ સહકાર આપ્યો છે. આ આખું ધોલેરા પ્રોજેક્ટ છે એનું મિનિએચર વર્ઝન, કે ધોલેરા એક સ્ટ્રેટેજિક લોકેશન છે કે એની વચ્ચેથી દિલ્હી એક્સપ્રેસવે જાય છે, જે ગુજરાતની અંદર અલંગ, સોમનાથ અને દ્વારકા સુધી સ્ટ્રેચ થયેલો છે. બીજા સ્ટેટમાં દિલ્હી અને મુંબઈ સુધી જાય છે. ધોલેરામાં મેઇનલી 4 ઝોન છે. મેઇન છે જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે કે જેમાં બધી પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ અને ત્યાંથી તેનું ડિસ્ટ્રીબ્યુશન થશે. બીજો ઝોન છે એ એગ્રીકલ્ચર ઝોન છે, જે ફેઝ 3 ની અંદર ડેવલપ થશે. ચોથું ઝોન છે એ રેસિડેન્શિયલ ઝોન છે. ફેઝ 1 ની અંદર 5 લાખ જેટલી પોપ્યુલેશન આવશે તેમાં. બીજા ફેઝની અંદર 10 લાખ જેટલી પોપ્યુલેશન આવશે અને ત્રીજા ઝોનની અંદર 5 લાખ પોપ્યુલેશન આવશે. ટોટલ 20 લાખની પોપ્યુલેશન માટે આખો રેસિડેન્શિયલ ઝોન બનાવવામાં આવ્યો છે. ચોથું અને મેઇન એટ્રેક્શન છે એ આખો એનો કોસ્ટલ એરિયા છે કે જ્યાં ટુરિઝમ, સ્પોર્ટ્સ, એન્ટરટેનમેન્ટ જેવી સુવિધાઓ હોય છે અને જે એનું ઓશિયન છે ત્યાં વોટર સ્પોર્ટ્સ આવશે. બીજા જો એક્સ્ટ્રા ઝોનની વાત કરીએ તો એક હાઈ એક્સેસ કોરિડોર છે ઇન્ટર કનેક્ટિવિટી માટે, ને નોલેજ અને આઈટી આપેલો છે એજ્યુકેશન અને રિસર્ચ માટે. સિટી સેન્ટર છે તો તેમાં ગવર્મેન્ટ બોડીઝ જેમ કે કોર્ટ છે, પોલીસ હેડક્વાર્ટર છે, ફાયર હેડક્વાર્ટર્સ છે. બીજી પ્રાઇવેટ જેમ કે હાઈ કોમર્શિયલ ઝોન, બેંક છે, ટ્રેડિંગ સેન્ટર છે, એ બધું આપેલું છે. આવડું મોટું પ્રોજેક્ટ આખું ધોલેરા છે તો એને ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવા માટે 5000 મેગાવોટનો સોલાર પ્લસ વિન્ડમિલ પાર્ક આપેલો છે. અત્યારે એ કરન્ટલી 300 મેગાવોટ જેટલું યરલી પ્રોડ્યુસ કરે છે. બીજું આ આવડું મોટું ધોલેરા સ્માર્ટ સિટી બની રહ્યું છે તો એનું ડ્રેનેજ અને વોટર સપ્લાય માટે 10 જેટલા પમ્પિંગ સ્ટેશન પ્રોવાઈડ કર્યા છે. આ પમ્પિંગ સ્ટેશન છે એ સીવેજ વોટર છે એને ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પંપ કરશે અને ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ થઈને એ ઓશનમાં રિલીઝ કરી નાખશે. બીજા જે મોટા સિટીઝ છે બેંગલુરુ, ગુડગાંવ, એ બધા એમાં મોન્સૂન દરમિયાન ફ્લડ આવે છે તો એ ફ્લડ પ્રિવેન્ટ કરવા માટે કેનાલ 3 મોટી કેનાલ પ્રોવાઈડ કરવામાં આવી છે. આ કેનાલ છે એ મેઇન કેનાલ છે અને એમાંથી ફીડર કેનાલ્સ દ્વારા જે મોન્સૂન દરમિયાન જે એક્સેસ વોટર આવે છે એ બધું કેનાલ થ્રુ ઓશનમાં ડિસ્ચાર્જ થઈ જશે. હાલમાં પ્રોગ્રેસ અત્યારે ધોલેરા છે એ ફેઝ 1 ઉપર છે, જેમાં ઇન્ડસ્ટ્રીઝ ઉપર હાઈલી એનું બધું કોન્સન્ટ્રેશન ઇન્ડસ્ટ્રીઝ ઉપર છે. પછી જેનું ફેઝ 2 આવશે તો એમાં ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને લોજિસ્ટિક હબ બનશે કે જેનાથી જે બધી ઇન્ડસ્ટ્રીઝમાંથી મેન્યુફેક્ચરિંગ થાય છે પ્રોડક્ટનું, એ લોજિસ્ટિક હબ દ્વારા આખા ગુજરાત અને બીજા સ્ટેટમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. ને ફેઝ 3 છે જેમાં મેઇનલી એગ્રીકલ્ચર ને જે વધારાના ઝોન વધે છે એ ડેવલપ કરવામાં આવશે. આ જે સિટી કમ્પ્લીટ થઈ જશે ત્યારે 1 મિલિયન જેટલી જોબ્સ ઓપોર્ચ્યુનિટી મળશે ને આ યરલી 1 લાખ કરોડ કરતાં વધુ આનું રેવન્યુ થશે. ને આ આખી જે સિટી છે એનું 1 ટ્રિલિયન જેટલું ઓવરઓલ ઇકોનોમી બનશે. આ આખું જે ધોલેરા સ્માર્ટ સિટી છે 2009માં એનું એનઓયુ પાસ થયું હતું અને આ 2047 લગીમાં પૂરું થઈ શકશે. વિશ્વમાં ધોલેરા જે એસઆઈઆર છે અને જેવા કમ્પ્લીટલી પ્લાન સાથે બનાવેલા શહેરોમાં આમાં જે પ્લાન થયેલા શહેરો છે એમાં એક દુબઈ છે, પછી આપણું ગુજરાતનું ગિફ્ટ સિટી છે, પછી ચાઇનામાં શંઘાઈ છે, સિંગાપોર છે. આ સિટી બનાવવાનો મેઇન પર્પસ એ છે કે આ જે આખી સિટી છે એ DMIC દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં આ આખો આનો સમાવેશ થયો છે. આ આખી લેન્ડ અત્યારે યુઝ કોઈ કરતું નહોતું ને આ લેન્ડનો યુઝ થાય અને આનો કોસ્ટલ એરિયા બહુ મોટો છે અને આ આખો દિલ્હી એક્સપ્રેસવેની વચ્ચેથી આખો જાય છે. ભાવનગરથી આ 30 કિલોમીટર થાય છે, અમદાવાદથી 100 કિલોમીટર અને ગાંધીનગરથી 130 કિલોમીટર. આ જે આખો દિલ્હી એક્સપ્રેસવે છે એ ગુજરાતમાં દ્વારકા સુધી જાય છે, એટલે ત્યાં જે ગુડ્સ છે એ ત્યાં ટ્રાન્સપોર્ટ કરવા ફાસ્ટ અને ઇઝી બની રહી છે. ને જો બીજા સ્ટેટની વાત કરીએ તો આ જે આખો દિલ્હી એક્સપ્રેસવે છે એ દિલ્હી અને મુંબઈ સુધી જાય છે, એટલે બીજા સ્ટેટ છે ત્યાં પણ આ બધા જે ગુડ્સ પ્રોડ્યુસ થાય છે એ બધા ત્યાં જઈ શકે. ભાવનગરથી 30 કિલોમીટર દૂર છે. હા, એટલે એવું માની શકાય કે ભાવનગરને સૌથી વધારે લાભ થાય. હા. એ લાભમાં શું અત્યારે હાલમાં શક્યતા છે કે આ સેક્ટર પર, આ ફિલ્ડ ઉપર અત્યારે જે ઇન્ડસ્ટ્રીઝ બને છે, એક તો ભાવનગરમાંથી એમ્પ્લોયમેન્ટ મળશે, બીજું કે આ જે ભાવનગરમાં જે અત્યારે વસ્તુ મળે છે
એનો પ્રાઇસ ઘટશે, કેમ કે અહીંયા મેન્યુફેક્ચરિંગ શરૂ થઈ જશે એટલે જે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે એ બધાનું શરૂ થઈ જશે. એ લોકોના જે પ્રોડક્શન છે એ એની પ્રોડક્શન કોસ્ટ ઓછી થશે, જેનાથી આપણે જે ત્યાં ડેલી યુઝની જે બધી વસ્તુ છે એ ઓછી થઈ જશે. આ એક્સપ્રેસ વે છે એના લીધે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઘટી જાય છે ને આખું જે સિટીની અંદર દિવસ દરમિયાન જે ટ્રાફિક થાય છે એ પણ ઘટી જશે.